प्रभुरनंद कुमारो मे स्वामिनी वृषभानुजा कृतार्थोहम 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 न संशय सौंदर्यम निजरद्गतं प्रकटितं श्रीगूढ़भावात्मकं पुनरूपञ्च पुनस्तदन्तरगतं स्वाविविशत् स्वप्रिये संश्लिष्टा उभयोर्बभोरसमय कृष्णो हि यत्साक्षिकं रूपं तत्त्रितयात्मकं परं भी ध्येयं सदा वल्लभम्। परम पूज्य जय जय श्री દ્વારકેશલાલજી મહારાજ શ્રીના ચરણારવિંદમાં કોટાન કોટી સાષ્ટાંગ દંડવત પ્રણામ અને સર્વે ભગવદીય વૈષ્ણવોને ભગવત સ્મરણ અને જય શ્રી કૃષ્ણ। શ્રી મહાપ્રભુજીના 16 ગ્રંથ પૈકી આપણે નવરત્ન ગ્રંથનું રસપાન કરી રહ્યા છીએ અને એ નિમિત્તે આપણો બીજો શ્લોક ચાલે છે। બીજા શ્લોકની અંદર શ્રી મહાપ્રભુજી ગોવિંદ દુબેના માધ્યમથી આપણને કહે છે કે નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદ્રશૈ જનૈ સર્વેશ્વર સર્વાત્મા નિજેચ્છાત કરિષ્યતિ। નિવેદન મંત્રનું સ્મરણ ભગવદીઓ અને તાદ્રશી જનોના સંગે સર્વથા કરવું જોઈએ, કારણ કે આપના પુષ્ટિ પ્રભુ તો સર્વેશ્વર છે અને સર્વાત્મા છે અને એ સ્વ ઈચ્છાથી જે કંઈ કરવું હશે તે કરશે। ગયા સત્સંગમાં આપણે જોયું કે હરિ બળે હરિજન બળે બળે હરિ કે દાસ હરિજન સો હરિ પાવહી જો હે ઇનકે પાસ। બીજી વસ્તુ આપણે દયારામની એક કૃતિ હતી એમાંથી જોઈ, કૃષ્ણને કરવું હોય તે કરે એમાંથી, કે દોરી સર્વની એના હાથમાં ભરાયું ડગલું ભરે જેવો જંત્ર વગાડે જંત્રી તેવો સ્વર નીકળે કૃષ્ણને કરવું હોય તે કરે। આ કૃષ્ણને કરવું હોય તે કરે એટલે નિજેચ્છાત કરિષ્યતિ। અહીં આગળ જે જંત્રીની વાત કરી, જંત્રની, જંત્ર એટલે વાજિંત્ર, પછી એ કોઈ પણ હોય, હાર્મોનિયમ હોય, સિતાર હોય, તબલા હોય, જે પણ વાજિંત્ર હોય, એ વાજિંત્ર ગમે એટલું સારું હોય પણ એને વગાડનાર જો બરાબર કેવો છે એના પર વાજિંત્રમાંથી કેવો સ્વર નીકળે એનો આધાર રહેલો છે। એટલે આપણે તો કૃષ્ણને એક જ વસ્તુ કહેવાનું કે અમે તો જંત્ર છે, જંત્રી આપ છો અને આપ જેવો મારામાંથી સ્વર નીકાળવા માટે ચાહતા હશો તેવો સ્વર નીકળશે। ઘણીવાર એવું થાય કે આપણે એ જે સ્વર છે આપણામાંથી જે નીકળવો જોઈએ એ બરાબર ના નીકળે, બેસુરું વાજિંત્ર વાગતું હોય એવું લાગે, તો પણ ચિંતા કરવાની જરૂર નથી, એવું શ્રી મહાપ્રભુજી કહે છે। લૌકિક ઉદાહરણ જોઈએ તો આપણે હાર્મોનિયમના કે તબલાના કોઈ પણ ક્લાસ ભરીએ જઈએ એમાં, અને એની અંદર આપણાથી કોઈ એક સ્વર ખોટો લાગી જાય તો આપણા જે શિક્ષક હોય તે તરત જ એ ખોટો સૂર છે એમને ખ્યાલ આવી જાય અને એ ખોટો સૂર છે તે આપણને સાચો સૂર પકડાવી દે। બસ આ જ વસ્તુ આપણે યાદ રાખવાની છે અહીંયા આગળ, કે જેવો સ્વર નીકળે એની આપણે ચિંતા કરવાની નથી। સૂર રૂપા પોળિયા જેવું, રૂપા પોળિયા શું કરતો હતો? કીર્તન સેવા કરતો હતો સાંજરે બેસીને, પણ એ તો એની મેરે એની મસ્તીમાં ગાતો હતો, એને કોઈ રાગ સૂરનું ઠેકાણું નહોતું ને ગોવિંદ સ્વામી એને કહ્યું, ઠપકો આપ્યો, એને બંધ કર્યું, પણ ઠાકોરજીને ગમ્યું ના ગમ્યું, એમના નેત્રો લાલ થઈ ગયા અને ગુસ્સાઈજી પછી જોયું કે બાબા આ શું લીલા છે, અને ત્યારે કહ્યું કે મને આ રૂપો ગાતો નથી। પછી પેલા એ કે ગોવિંદ સ્વામીએ કીધું છે કે ના, તો પછી એને કીધું કે કેમ આવું કર્યું, તો કહે છે કે એને રાગનો સૂઝ નથી। તો ઠાકોરજી કે એ રાગમાં ગાય કે ના ગાય, બસ એ જે ગાતો હતો એને જ મને જે કરતો હતો એમાં જ મને આનંદ હતો। તો આ જે વસ્તુ છે એ બતાવે છે કે આપણો જેવો પણ આપણો જે છે, આપણે જેવા પણ છીએ, પણ આપણા ભાવ જે છે, જેવો જેવો હું તારો હાથ પકડ પ્રભુ મારો। આપણા કીર્તન સાહિત્યમાં પણ આવે છે ને, એકવાર શ્રી કૃષ્ણને પ્રભુને રાધાજીની પાસે બંસી વાદન શ્રવણ કરવાની મન થાય, પણ એમને એમ રાધાજી તો બંસી વાદન કરે નહીં, માને નહીં, તો શું કરવું? પ્રભુએ શું કર્યું?
એક તાન ચૂક કે બજાઈ. બંસી લીધી પણ એક તાન કેવી કરી? ખોટી વગાડી. અને તરત જ રાધાજીએ લઈ લીધું અને કીધું કે આ રીતે ના વગાડાય. અને પછી બંસી લઈ અને બંસી વગાડી. આ રીતે વગાડી. બસ આપણે પણ આ જ રીતે, જેવી રીતે આવડે તેવી રીતે આપણે બસ વગાડવાનું. ખોટું હશે તો એ સુધારશે, એની ચિંતા આપણે કરવાની જરૂર નથી. શ્યામ તારી બંસી બનીને બજવું છે મારે, ક્યારે ક્યાં કેવું ને કેટલું એ બધું જ જોવાનું છે તારે. બસ આ છે પ્રભુ પરનો ભરોસો. એ પ્રભુ પરનો ભરોસો છે. આ ભરોસો આટલો હોય તો પ્રભુ એમની ઈચ્છાથી તો કરે, પણ જેને જેને આવો ભરોસો છે એવા એના નિજ ભક્તો જે છે એ નિજ ભક્તોની ઈચ્છા પ્રમાણે પણ કરે. એને કહેવાય નિજેચ્છાત કરી શકે. ભગવદોની સંગે આપણે કથા શ્રવણ કરતા હોઈએ ત્યારે આપણે હંમેશા એક જ વાત યાદ રાખવી જોઈએ કે આવા જે ભગવદીઓ જે છે એમનો ક્યારેય આચાર્ય, એનો આચાર જે છે ને એ આચાર વિચાર આપણે જોવા જોઈએ નહીં. એમનો ભાવ કેવો છે એ ભાવ જોવો જોઈએ. 252 વૈષ્ણવોની વાર્તામાં પેલા માજીની વાર્તા આવે છે ને કે શ્રી ગુસાઈજીએ ઠાકોરજી પધરાવી આપ્યા, પણ માજીની સ્થિતિ બરાબર નહોતી, નિષ્કંચન હતા. એટલે જેવી આવે તેવી ભાવથી સેવા કરતા, બહુ આચાર વિચાર નહીં, પણ સ્નેહપૂર્વક ઠાકોરજીને ભોગ ધરાવે. પણ જે વૈષ્ણવો હતા એમને એમનો આચાર દેખાયો અને ગુસાઈજીને ફરિયાદ કરી કે માજીને તો કોઈ આચાર છે નહીં. ગુસાઈજી પ્રત્યક્ષ જોવા આવ્યા. ગુસાઈજી જ્યારે માજીના ઘેરે આવ્યા ત્યારે શું જુએ છે? રાજભોગનો સમય છે. માજીને પૂછે છે કે ઠાકોરજીને તો કે રાજભોગ ધરાવ્યા છે. અંદર જઈને જુએ છે તો ઠાકોરજી બાજીનો રોટલાનો ટુકડો કરીને મોંમાં મૂકી રહ્યા છે. ગુસાઈજી ખૂબ પ્રસન્ન થાય છે અને વૈષ્ણવોને બતાવે છે અને કહે છે કે આજ પછી વૈષ્ણવોના આચાર જોવા નહીં, એમનો ભાવ જુઓ. પ્રભુને આવા વૈષ્ણવો પ્રત્યે અપાર સ્નેહ હોય છે. પ્રભુને આવા વૈષ્ણવોની, આવા ભક્તોની વચ્ચે જ રહેવાનું ગમે છે. આપણે પ્રભુની પેલી જે ગૌચારણ લીલાનું ગોવિંદ સ્વામીનું પદ ગાઈએ છીએ, આગે ગાય પાછે ગાય ઈત ગાય ઉત ગાય, ગોવિંદ કો ગાયન કે બીચ બસવો હી ભાવે. એ ગાયોનો ભાવ તો છે જ. પ્રભુ ગોપાલ છે અને ગાયોની મધ્યમાં રહેવાનું ગમે છે. પણ બીજો ભાવ એ છે કે એ ગાયો એટલે કે વ્રજભક્તો, ગોપીજનોનો ભાવ છે. એ વિશે પ્રભુ એમ કહે છે કે મને તો મારા ભક્તોની વચ્ચે જ રહેવાનું ગમે છે, કારણ કે ત્યાં જ મારા ગુણગાન વધારેમાં વધારે થાય છે. સર્વોત્તમજીમાં પણ શ્રી મહાપ્રભુજીનું નામ છે ને, સ્વયશોગાન સમૃષ્ટ હૃદયાંબોજ વિસ્તર. પ્રભુને, મહાપ્રભુને બધાને જ પોતાના યશોગાન, એમના શ્રવણ કરવાનું બહુ જ ગમે છે. અને એટલા માટે જ તો પ્રભુ પણ એમનું સરનામું પણ એ રીતે જ આપે છે ને. જ્યારે નારદજી પૂછે છે કે પ્રભુ આપ ક્યાં મળો મને, ત્યારે પ્રભુ કહે છે નાહમ વસામી વૈકુંઠે યોગી નામ હૃદય ન ચ મદભક્તા યત્ર ગાયંત્રી તત્ર તિષ્ઠામી નારદ. એ નારદ, તું મને ક્યાં મળે? હું ક્યાં વૈકુંઠમાં મળું કે ના મળું એનો કોઈ ભરોસો નહીં. યોગીઓ પણ જે સાધના કરે છે એમના હૃદયમાં પણ હું બિરાજું કે ના બિરાજું એનું પણ નક્કી નહીં. પરંતુ મદભક્તા યત્ર ગાયંતી, જ્યાં મારા ભક્તો મારું ગુણગાન કરે છે ત્યાં હું અવશ્ય પધારું છું. બસ આવા ભગવદીઓના આચાર વિચાર ના જોતા આવા ભગવદીઓનો સંગ કરવો, કારણ કે આવા ભગવદીઓના સંગ આપણને અનેક લાભ કરાવે છે. આવા ભગવદીઓ કાચા રંગના ભીના કપડાં જેવા હોય છે. બસ એની સંગમાં કોરું કપડું લાવીએ તો એ કપડું જે હોય તે પણ ભીનું થાય અને પેલો કાચો રંગ જે છે એ કાચો રંગ પણ બીજા કપડા પર ચડી જાય અને જ્યાં ચડે ત્યાં પાકો ચડી જાય. એવી જ રીતે આપણે પણ આવા ભગવદીઓના સંગમાં રહીએ તો જરૂરથી આપણા ભગવદ્ ભાવમાં વૃદ્ધિ થાય જ છે. અને આ જ વસ્તુ ભગવદીઓના સંગમાં થાય છે. તો આ જે ભગવદીઓ જે છે એવા ભગવદીઓ આપણામાં રહેલા દોષ જે હોય એ દોષ જે છે ને તે પણ એનાથી નિવૃત્ત થાય છે. આવા ભગવદીઓ જેમની સાથે એમના સંગમાં રહીએ તો એમનામાં જેટલો ભગવદ્ ભાવ છે એના કરતાં પણ આપણામાં જે ભગવદ્ ભાવ છે એ વધારે પ્રગટ થાય છે.
પ્રભુ કૃપાથી જ આવા ભગવદીઓનો સંગ થાય છે. પેલા મૂર્તિકારની વાર્તા યાદ છે? એક શિલ્પી હતો જે પથ્થરની ઉપર ટાંકણું મારી મારીને ધીરે ધીરે નાના નાના પથ્થરના ટુકડાઓ દૂર કરતો હતો. થોડા સમય પછી એમાંથી સુંદર મૂર્તિનું સર્જન કરે છે. જ્યારે કોઈ એની પ્રશંસા કરતા કહે છે કે તમે આ પથ્થરમાંથી સુંદર મૂર્તિ બનાવી છે, તો એ શિલ્પી કહે છે કે મેં મૂર્તિ બનાવી જ નથી. મૂર્તિ તો પથ્થરની અંદર જ હતી. મેં તો એમાંથી વધારાના પથ્થર અને કાંકરા કાઢી નાખ્યા અને એ પથ્થરમાંથી સુંદર મૂર્તિનું સર્જન થયું. બસ આ જ વસ્તુ ભગવદીઓના સંગમાં થાય છે. આવા ભગવદીઓના સંગથી આપણામાં રહેલા વિવિધ દોષરૂપી નકામા જે પથ્થર છે એ પથ્થર અને કાંકરા દૂર થાય છે અને આપણી અંદર જે ભગવત ભાવ તિરોહિત હતો એ પ્રગટ થાય છે. પ્રભુ આવા ભગવદીઓ સાથે આપણને સત્સંગમાં પ્રભુના ગુણગાન કરતા હોઈએ ત્યારે બધા જ પુષ્ટિજીવો હોય. આપણે જ્યારે પણ સત્સંગમાં બેઠા હોઈએ, અત્યારે પણ આપણે સત્સંગમાં બેઠા છીએ, એવી રીતે કથા શ્રવણ આપણે જ્યારે જ્યારે પણ આ બધું કરતા હોઈએ ત્યારે કથા શ્રવણ કરવા માટે આવેલા બધા જ જે વૈષ્ણવો છે એમાં બધા જ કંઈ પુષ્ટિ હોય એવું તો કંઈ જરૂરી છે નહીં. કોઈ પુષ્ટિજીવ હોય, કોઈ મર્યાદા પુષ્ટિજીવ હોય, કોઈ પ્રવાહી પુષ્ટિજીવ હોય. તો કથા શ્રવણ તો બધા જ કરે છે, પણ પ્રભુ કેવી રીતે ફલદાન કરે છે તો અહીં સુરદાસજી એમના યમુનાજીના કીર્તનમાં જણાવે છે કે આ નામ સ્મરણ આપણે જે કરીએ છીએ એ મર્યાદા ભાવથી કરીએ તો લૌકિક સુખની પ્રાપ્તિ થાય, ભૌતિક સુખોની પ્રાપ્તિ થાય. પરંતુ પુષ્ટિભાવથી, સ્નેહથી, પ્રેમપૂર્વક નામ સ્મરણ કરીએ તો પ્રભુ પુષ્ટિનું ફળ આપે છે. અને ઉદાહરણ આપતા કહે છે કે સ્વાતિ નક્ષત્રનું વર્ષાનું જલ જેમાં પડે છે તેવું તે બને છે. કેળના પાન પર પડે તો કપૂર બને, સર્પના મુખમાં પડે તો ઝેર બને, છીપમાં પડે તો મોતી બને. બસ એવું જ અહીં સમજવું. આપણા ગોપીજનો છે એ એટલા ભણેલા કે વિદ્વાન હતા તો નહીં, તો પણ મહાપ્રભુજી ગોપીજનોને પુષ્ટિ માર્ગના ગુરુ કહ્યા. કારણ એમનો નિસ્સાધનપણાનો ભાવ, દીનતા અને એને લઈને નિવેદન પણ કેવી રીતે કરવું, સ્મરણ પણ કેવી રીતે કરવું એ ગોપીજનો પાસેથી શીખવા મળે છે. સર્વે ગોપીજનો બપોરે શું કરતા? દામોદર સ્તુતિમાં કહે છે ને કે ગૃહે ગૃહે ગોપ વધુ કદંબા સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ પુણ્યાની નામાની પઠંતિ નિત્યમ ગોવિંદ દામોદર માધવેતિ. સર્વે એક સાથે ભેગા મળી પ્રભુના પુણ્યશાળી નામોનું ગાન નિત્ય સ્મરણ કરતા. આવા ભગવદીઓ તાદ્રશી જનોની સાથે ગુણગાન કેમ કરવા જોઈએ? તો કહે છે કે આવા ભગવદીઓ જ્યારે પણ ભાવાવેશમાં કંઈક બોલે છે તો તે સમયે એ એવો બોલતા નથી, પરંતુ એમનામાં રહેલા પ્રભુ જ બોલે છે એમ સમજવું. અને એને સત્ય કરવા માટે ભગવાનને સત્ય કરવા માટે એ જે બોલ્યા હોય તે કરવું જ પડે છે. જ્યારે હિરણ્યકશ્યપને પ્રહલાદ એમ કહે છે કે હા, આ પથ્થરના થાંભલામાં મારા પ્રભુ છે, તો તેના વચનને સિદ્ધ કરવા પ્રભુએ સ્તંભમાંથી પ્રગટ થવું જ પડે છે. 84 વૈષ્ણવની વાર્તામાં પદ્મનાભદાસજીની વાર્તા આવે છે. એમાં એક બાઈ કે જે નિસંતાન હતી એ પદ્મનાભદાસને કહે છે કે પ્રભુને વિનંતી કરો કે મને સંતાન થાય. પદ્મનાભદાસ વિચારે છે કે આટલા માટે મારે મારા પ્રભુને શ્રમ કેમ આપવો? તો પદ્મનાભદાસજીએ જ કહી દીધું એ સ્ત્રીને કે તારે ત્યાં સંતાનમાં પુત્રી પણ નહીં થાય, પુત્ર જ થશે અને એનું નામ મથુરાદાસ રાખજે. અને આ વચન સિદ્ધ કરવા પ્રભુ કૃપાથી તે સ્ત્રીને ત્યાં પુત્ર જન્મ થયો. એનું નામ મથુરાદાસ રાખ્યું. કારણ અહીંયા શું થયું કે પ્રભુ કેવા છે? સર્વેશ્વર છે. એ એમના ભક્તના મનની વાત જાણે છે અને ભક્તના વચનને સિદ્ધ
સત્ય કરે જ છે. મુખ્ય વસ્તુ અહીં એ છે કે પ્રભુમાં, શ્રી મહાપ્રભુજીમાં, એમના ચરણારવિંદમાં દ્રઢ આશ્રય રાખવાનો. બસ આપણે પ્રહલાદનું ઉદાહરણ જોયું તો પ્રહલાદ કેવો અને આપણે કેવા એટલે ખબર પડી જાય કે કેવા બનવું. પ્રહલાદને પથ્થરમાં પણ પ્રભુ દેખાયા અને આપણને પ્રભુ પણ મૂર્તિ પથ્થર છે એ દેખાય છે. પણ પછી ભગવત કૃપાની આપણે આશા રાખીએ તો કેવી રીતે બને? એટલા માટે જ કીધું હંમેશા કે આશરો એક શ્રી વલ્લભાધીશનો ચરણારવિંદમાં, મહાપ્રભુજીના, ઠાકોરજીના એ ચરણારવિંદમાં દ્રઢ આશ્રય રાખવાનો. આપણે જ નક્કી કરવાનું છે કે પુષ્ટિ માર્ગની અંદર તો બંને વસ્તુ એકસાથે ચાલતી જ નથી. આપણને શું જોઈએ છે? જગત કે જગદીશ? એનો મતલબ એ નથી કે આપણે જગત છોડી દેવાનું છે. જગત છોડવાનું છે જ નહીં, પણ જગતમાંથી રાગ ઓછો કરવાનો છે. તો શ્રી યમુનાજીની કૃપાથી બધું જ સરસ થાય છે. નંદદાસજી પણ એમના કીર્તનમાં કહે છે કે ભાગ્ય સૌભાગ્ય શ્રી યમુને જો દેઈ, બાત લૌકિક તજો અને પુષ્ટિ યમુને ભજો. અહીં પણ એ જ વાત કરી. બેમાંથી એક પસંદ કરો. હવે ભાગ્ય અને સૌભાગ્ય બંને મળવું હોય તો આપને પુષ્ટિ યમુને ભજો. પુષ્ટિ માર્ગમાં, માર્ગની રીત પ્રમાણે ઠાકોરજીની સેવા, સ્મરણ, કીર્તન કરવું જોઈએ. જયશ્રી પણ આપના વચનામૃતમાં જણાવે છે કે ભાગ્યશાળીને તો ભગવાન મળે, પરંતુ સૌભાગ્યશાળીને સેવા મળે. હવે વિચારો કે શ્રી મહાપ્રભુજી કેટલી અસીમ કૃપા કે આપને ભાગ્યશાળી નહીં પણ સૌભાગ્યશાળી જીવો છે કે જેમના ઘરે પુષ્ટિ પુરુષોત્તમ સાક્ષાત પ્રભુ, એમની સેવા કરવાનો આપણને અવસર મળ્યો છે. તો પછી ચિંતા શાની? ગોવિંદ દુબેને માધ્યમ બનાવી મહાપ્રભુજીએ આપણા સૌ પર અસીમ કૃપા કરી ચિંતામાંથી નિવૃત્ત થવાના નવ ઉપાય રૂપી નવરત્ન ગ્રંથ આપ્યો. આટલું સમજ્યા પછી પણ, નિજેચ્છાત કરીષ્યતિ એના પર આટલો વિચાર કર્યા પછી પણ થોડીક શંકા, થોડોક સંશય, થોડીક દોષ બુદ્ધિ જો કદાચ જીવમાં આવી જાય તો તે વખતે એવું વિચારવું કે આપણને ચક્કર આવે અને બધી વસ્તુઓ ફરતી લાગે તો એમાં એ વસ્તુઓનો દોષ કે પછી આપણને ચક્કર આવે છે તેનો. ટ્રેનમાં બેઠા હોઈએ તે વખતે બારી બહાર નજર કરીએ તો બધા જ વૃક્ષો ચાલતા હોય, દોડતા હોય એમ લાગે છે. તો દોષ એવું દેખાય, એમાં દોષ વૃક્ષોનો વાંક કે ટ્રેનની ગતિનો? કોઈક એમની કવિતામાં પણ લખ્યું છે, અહો ન કીધા ફૂલ કેમ આંબે, વળી કર્યા કંટક સા ગુલાબે, સુલોચના ને શિર અંધ સ્વામી, અરે વિધાતા તુજ કૃત્ય ખામી. હવે પ્રભુની કૃતિમાં જ દોષ દેખાય તો પછી તો એમના વિશે શું કહેવું? પણ આ તો જ્યારે પોતાને અનુભવ થાય ત્યારે જ ખબર પડે કે પ્રભુ આપ જે કરી રહ્યા છો તે આપણી ઈચ્છાથી તે બધું બરાબર જ કરી રહ્યા છો. પેલા ટાલવાલા ભાઈની વાત બધાને ખબર હશે જ. ઉનાળામાં ભર બપોરે ચાલતા નીકળ્યા હતા. બાજુમાં તરબૂચની વાડી હતી અને બીજી બાજુ વડનું ઝાડ. વડના ઝાડની નીચે આરામ કરવા બેઠા, પણ મન પેલા તરબૂચના વેલા પરના તરબૂચ પર અને વડના ટેટા ઉપર. પ્રભુને કહે કે આ તારી કેવી ક્રિયા છે, આ તારી કેવી સૃષ્ટિની રચના કરવાની રીત છે. નાના એવા તરબૂચના વેલાને આટલું મોટું તરબૂચ અને આવડા મોટા વડના ઝાડ પર નાના નાના ટેટા. અને એટલામાં જ પવન આવ્યો અને એક ટેટું એના માથા પર પડ્યું અને જોરથી વાગ્યું અને મોંમાંથી ઓ બાપરે ચીસ પડાઈ ગઈ. તે જ વખતે કહ્યું કે પ્રભુ તે જે કર્યું છે એ બરાબર છે. જો આ વડ પર તરબૂચ જેવું ટેટું હોત તો અત્યારે મારી શું દશા થઈ હોત? આમ ભગવાનની કૃતિમાં દોષ દેખાય તે આપણી બુદ્ધિનો દોષ સમજવો અને પ્રભુ એમની ઈચ્છાથી જ કરશે, નિજેચ્છાદ કરીષ્યતિ એવું દૃઢપણે માનવું કે પ્રભુ સારું કરે છે કે ખોટું કરે છે એવું નહીં, પણ એમને જે કરવું હોય તે જ કરે છે અને એ પણ આપણા હિતમાં જ હોય છે.
પણ એનો મતલબ એ નથી કે આપણે પ્રમાદી બની જવાનું છે કે ભાઈ પ્રભુ તો એમની ઈચ્છા પ્રમાણે કરશે એટલે આપણે કંઈ કરવાનું નથી. મહાપ્રભુજી એવું નથી કહેતા. આપણે આપણું કાર્ય તો કરવાનું જ છે, પરિશ્રમ કરવાનો જ છે. સંસ્કૃતમાં એક સુભાષિતાની છે, એમાં પણ ઉદ્યમ વિશે, પરિશ્રમ વિશે કરવા માટે ખાસ એ સુભાષિત જે છે એમાં કહ્યું છે કે ખાલી ખાલી ઈચ્છાઓ રાખવાથી આપણા કાર્યો સિદ્ધ નથી થતા. એમાં કહે છે કે ઉદ્યમેન હિ સિદ્ધ્યંતિ કાર્યાની ન મનોરથૈ નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મૃગા. ઉદ્યમથી જ બધા કાર્યો સિદ્ધ થાય છે. ખાલી ખાલી મનોરથ કરવાથી, ઈચ્છાઓ ખોટી રાખવાથી થતા નથી. સૂતેલા સિંહના મુખમાં હરણાઓ એવું નથી વિચારતા કે જંગલનો રાજા છે માટે આપણે સામે ચાલીને એક એક એના ભોજન માટે જઈએ. એના માટે વનરાજ એવા સિંહે પણ પ્રયત્ન તો કરવો જ પડે છે. કલિયુગમાં કેટલો એક મોટામાં મોટો લાભ આપણા માટે. કલિયુગ એક શ્રાપરૂપ નથી, પરંતુ આશીર્વાદરૂપ છે. કલિયુગમાં આશીર્વાદ એટલા માટે કે જે ફળ સતયુગની અંદર તપ કરવાથી મળતું હતું. જો આપણે વિચારીએ છીએ તો એવું આવે કે ધ્રુવજીએ 36,000 વર્ષ સુધી તપ કર્યું. તે વખતે આપણને થોડીક શંકા જાય કે ધ્રુવજી તે વખતે 36,000 વર્ષ જો તપ જ કરતા હોય, 5 વર્ષ, 36,000 વર્ષનું તો પછી પ્રભુએ એમને સ્વર્ગનું સુખ આપ્યું છે. તો ધ્રુવજીએ જે તપશ્ચર્યા કરી મધુવનમાં જઈને, તો મધુવનમાં જઈને તપશ્ચર્યા કરી અને પછી આપણે જે મંત્ર નારદજીએ આપ્યો, ઓમ નમો ભગવતે વાસુદેવાય, અને એના લીધે પછી પ્રભુ પ્રસન્ન થયા અને પ્રભુને કહે છે કે ધ્રુવ લોકનું 36,000 વર્ષ સુધી ધ્રુવે ત્યાં રાજ્ય કર્યું. તો આપણે એમ વિચારીએ કે ધ્રુવજીએ 36,000 વર્ષ સુધી આ જો રાજ્ય ભોગવ્યું, તો ધ્રુવજી કેટલા વખત જીવ્યા હશે અને કેવી રીતનું હશે. તો એક વસ્તુ છે કે સતયુગમાં મનુષ્યનું આયુષ્ય સરેરાશ 1,00,000 વર્ષનું. ત્રેતાયુગમાં 1 મીંડું ઓછું થયું, 10,000 વર્ષ. દ્વાપરમાં 1 મીંડું ફરી ઓછું થયું, 1,000. અને કલયુગમાં 1 મીંડું બીજું ઓછું થયું, એટલે અત્યારે આયુષ્ય આપણું 100 વર્ષ. એટલે આવી રીતે જ્યારે કોઈ પણ પુરાણોમાં, શાસ્ત્રોમાં, બધામાં કંઈ આવે કે આને આટલા 1000 વર્ષ સુધી તપ કર્યું, કે ભાઈ પેલા સગર રાજાને એ મુક્તિ મેળવવા માટે 60,000 જેમના પુત્રો હતા, એટલે આ બધી વાર્તાઓ ત્યારે આપણને એમ લાગે કે આ ઉપાલંબ જેવું લાગે, કે આ અશક્ય જેવું લાગે. પણ એવું કોઈ વેદમાં કે શાસ્ત્રોમાં કે પુરાણોમાં શંકા કરવાની કોઈ જરૂર નથી. તો અહીંયા આગળ આપણે એ વિચારવાનું છે કે જે ફળ આપણને સતયુગમાં તપ કરવાથી મળતું હતું હજારો વર્ષોના, અને ત્રેતાયુગમાં યજ્ઞ અને એનાથી કરતું હતું, તો એ બધા ફળ જે છે તો કલિયુગમાં ફક્ત ને ફક્ત એક ઠાકોરજીનું, શ્રી કૃષ્ણનું નામ સ્મરણ કરવાથી મળે છે. એટલા માટે જ આપણામાં કહ્યું છે કે કલૌ કેશવ કીર્તનાદ. કલિયુગમાં તો કેશવના કીર્તન, એમના ભજન, એમના ગુણગાન, બસ આ જ મહત્વનું છે અને એનાથી જ જીવનો ઉદ્ધાર થાય છે. કલયુગ મેં બસ નામ આધારા. પરંતુ આ નામ આપણે કહીએ, દયારામજીના ભક્તિ પોષણ ગ્રંથમાં પણ એમ કહે છે કે આખા યુગમાં, આખા જીવન દરમિયાન એકવાર જો શ્રી કૃષ્ણનું સ્મરણ થાય, સ્મરણ એકવાર, તો પણ જીવને કોઈ જાતનું પછી ફરીથી યમયાતનામાં આવતી નથી. હવે આપણે વિચાર કરીએ કે એકવાર નહીં, આપણે તો અનેક વાર કરીએ છીએ, તો પછી એ આપણા માટે આવું કેમ નથી થતું? તો એમાં એમને કહ્યું છે કે એકવાર જે સ્મરણ કરવાનું, એ સ્મરણ કેવી રીતે થાય? આમાં પણ આપણે જે અત્યારે જ વાત કરીએ છીએ ને કે સ્મરણ કરવાનું, સર, તો એ સ્મરણ ક્યારે થાય કે જ્યારે જેની તમને અતિશય યાદ આવે અને સ્મરણ અનુસરમાં. દીકરો પરદેશ ગયો હોય, અહીંયા ગાડી સાથે રહ્યો છે, સંયોગ પહેલાં થયો હોય અને પછી જો વિયોગ થાય ને ત્યારે જ સ્મરણ થાય. અને એ વિયોગ જેટલો વધારે, જેટલો પ્રબળ, એટલું તમને સ્મરણ વધારે થાય.
તો એ જે સ્મરણ જે આપણે કરવાનું છે, તો કેવી રીતે કરવાનું છે? આદરપૂર્વક કરવાનું છે. પરંતુ આ જે સ્મરણ થાય ને તે પણ આપણા હાથની વાત નથી. યમે વૈશ્ય વૃણુતે તેન લભ્ય. સુબોધિનીજીમાં કહ્યું છે ને, શું કીધું છે કે નાયમેવ આત્મા પ્રવચને ન લભ્ય ન મેધયા ન બહુનામ શ્રુતેન યમે વૈશ્ય વૃણુતે ન લભ્ય. ગમે એટલા કથા સત્સંગ શ્રવણ સાંભળો, ગમે તેટલા બુદ્ધિશાળી હો, ગમે એટલા પ્રવચન કરો અને ગમે એટલી તમે કથા શ્રવણ કરો, તો પણ પ્રભુ મળતા નથી. પ્રભુ ક્યારે મળે છે? જ્યારે પ્રભુને એમ થાય કે મારે આ જીવનું વરણ કરવું છે, તો પછી એ જીવ પર કૃપા કરે છે. ત્યાં આગળ કોઈ કાલ કર્મ કશાનો બાદ આવતો નથી. અજામિલ જે હતો, કેટલો પહેલાં શરૂઆતમાં એ બહુ વિદ્વાન હતો, પણ પછી એ દુરાચારી બન્યો, પાપી અને દુષ્ટ બન્યો. છતાં પણ સંતનો સંગ થયો અને નારાયણ નામ રાખવાનું પુત્રનું કહ્યું. અંતિમ સમયે એકવાર નારાયણ કરતાં નારાયણનું નામ લીધું તો વિષ્ણુદૂતે આવી યમદૂતોના પાશમાંથી છોડાવ્યો. તો પછી આપણે તો આપણા ઘરે બિરાજતા પૂર્ણ પુરુષોત્તમ શ્રી ઠાકોરજીની સેવા, સ્મરણ, સત્સંગ, આ બધું સ્નેહ અને આદરપૂર્વક કરીએ તો પ્રભુ આપણી કેવી ગતિ કરશે? સારી ગતિ નહીં કરે? કેમ નહીં કરે? કરશે જ. એવો ચાતક પક્ષી જેવો દ્રઢ વિશ્વાસ રાખવો. જેમ ચાતક પક્ષી સ્વાતિ નક્ષત્ર સિવાય બીજા કોઈ જલનો આશ્રય કરતું નથી, તો પ્રભુ ગમે તેમ કરીને સ્વાતિ નક્ષત્રમાં, ચાતકમાં એ જલ વર્ષા કરે જ. માટે શ્રી મહાપ્રભુજી નવરત્ન ગ્રંથમાં આ શ્લોકમાં નિજેચ્છાત કરિષ્યતિ આવી ખાતરી આપે છે અને કહે છે કે એ તો એવા સમયમાં નિજેચ્છાત કરિષ્યતિ એમ જ્યારે કહે છે, તો તે વખતે આપણે શું કરવાનું? તો મહાપ્રભુજી એમ કહે છે કે અસુરેણાપી કર્તવ્યમ સ્વસ્ય અસામર્થ્ય ભાવના. જ્યારે કંઈ ના બને આપણાથી, તો આપણે અસમર્થ હોવાની ભાવના રાખવાની અને પ્રભુના સર્વસમર્થપણામાં દ્રઢ વિશ્વાસ રાખવાનો. કાચબો જ્યારે કોઈ ભય જેવું લાગે તો જેમ એના અંગો સંકેલી લે છે, બસ એવી જ રીતે દેહ અને ઇન્દ્રિયો દ્વારા લૌકિક સુખ, સાંસારિક સુખની ઈચ્છા થાય તો લૌકિક કાર્યોમાંથી એને સંકેલી લઈ અને ભગવત સેવામાં, સ્મરણમાં વિનિયોજન કરવાનું. તો હવે આ બીજા શ્લોકનું એકવાર ફરીથી શ્રવણ કરીએ અને પછી આપણે એને વિરામ આપીએ. નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદૃશૈ જને સર્વેશ્વર સર્વાત્મા નિજેચ્છાત કરિષ્યતિ. હવે આપણે આગળનો ત્રીજો શ્લોક જોઈએ. એ શ્લોકને આપણે આવતી વખતે લઈશું. તો ત્રીજા શ્લોકમાં શ્રી મહાપ્રભુજી કહે છે, સર્વેષામ પ્રભુ સંબંધો ન પ્રત્યેકમ ઇતિ સ્થિતિ અતો અન્ય વિનિયોગેપી ચિંતા કા સ્વસ્ય સોપી ચેત. અહીંયા ગાડી કહે છે કે પ્રભુ સંબંધો, આપણા પ્રભુનો સંબંધ કેવો છે? સર્વેશામ એટલે કે સર્વની સાથે પ્રભુનો સંબંધ છે. ન પ્રત્યેકમ ઇતિ સ્થિતિ, પ્રતિ એકમ એટલે કે એકની સાથે અલગ અલગ સંબંધ નથી, એવી નિવેદનની મર્યાદા છે. અતો અન્ય વિનિયોગેપી, અત એટલે કે તેથી, અન્ય વિનિયોગેપી એટલે કે બીજામાં પણ જો વિનિયોગ થાય તો ચિંતા કા એટલે કે એમાં ચિંતા કેમ કરવાની? સ્વસ્ય કીધું છે એટલે સ્વસ્ય એટલે શું? કે પોતાનું. અને સ અપી ચેત એટલે એ પણ એવો જ છે. એટલે કે આપણે સ્વયં નિવેદિત થયા છે સ્વસ્ય, તો એ પણ એવા જ છે. આ બધા શબ્દો તો ગૂઢ છે. એ શબ્દોનું વિવેચન આપણે શાંતિથી આગળના ગુરુવારમાં કરીશું. બરાબર? ત્યાં સુધી આપણે આ શબ્દોને, મારા શબ્દોને વિરામ આપીએ. પ્રભુના ચરણોમાં શબ્દોના પુષ્પોને સમર્પણ કરીએ. શ્રી વલ્લભાધીશ કી જય. હવે કોણ લેશે? મોટાભાઈ, આશ્રયનું પદ લઈ લેશો? ચરણ કેરો
ભરોસો ચડાઈ ના ચરણ ન કેરો.